સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કીધું, કોઈ એમને પૂછ્યું કે ભાઈ હવે આમાં તો અનેક વાતો અમે સાંભળીએ છીએ, અનેક ગ્રંથોમાં અલગ અલગ વાતો લખી છે, તો હવે આમાં સાચું શું, વેદની વાત કઈ, એને અમે કેમ સમજવી, ઓળખવી કેમ? તો સ્વામી દયાનંદ સરસ્વતીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે દુનિયાના તમામ સંપ્રદાયોના ગ્રંથો ભેગા કરો, એની અંદરમાં જે કોમન વાત કરી છે, બધા ગ્રંથોમાં કોમન જે વાત લખી છે, બધામાં એક જ વાત લખી હોય, બધાની કોમન, એને તમારે વેદની વાત સમજવી. તો દુનિયાના જેટલા સંપ્રદાયો છે એ બધા જ ગ્રંથોમાં ક્યાં એવું લખ્યું કે ચોરી કરવી? બધા જ ગ્રંથો એમ કે ચોરી ના કરવી. તો આ સમજો વેદની વાત છે. બધા જ ગ્રંથોમાં લખ્યું છે કે બધાથી પ્રેમ કરો. તો બધા જ ગ્રંથોમાં એ જ વાત લખી, કોઈ એમ ના કે કોઈ દુશ્મની કરો. તો આ વેદની વાત છે. બધા જ ગ્રંથોમાં લખ્યું છે કે કોઈ ઉપર અત્યાચાર ન કરો. તો કોઈ સંપ્રદાયનો ગ્રંથ એવો નથી કે જે એમ કહે કે ભાઈ અત્યાચાર કરો. આ બધી જ કોમન જે વાત છે એ વેદની વાત છે. જ્યાં સમજો અલગ અલગ વાત આવે તો સમજો કે આ વેદની વાત નથી, યાની ઈશ્વર તરફથી આ બતાવેલી વાત નથી. જેમ કે પૂજા પદ્ધતિ મુસ્લિમ સંપ્રદાયની